આપણું કાંઈ છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન પહેલી વાર ગઢપુરમાં જ્યારે પધારે છે, કારિયાણીથી એવલ બાપુ આખો એવલ પરિવાર એ ગઢપુર જ્યારે આવે છે અને પોતાના શાળા ગાલવ એટલે દાદા ખાચરના મામા એ ગઢપુરમાં એને મૂકીને ગયા હતા. એટલે એને સંદેશો મોકલ્યો કે આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન પ્રથમવાર ગઢપુરમાં પધારે છે. મહારાજના સામૈયામાં, મહારાજના સ્વાગતમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. અને આખા એ નગરને, આપણે ત્યાં એક શબ્દ છે કે દુલ્હનની જેમ એ નગરને આખું શણગારવામાં આવ્યું. ચોક પુરાણા છે, માટીઓ રંગાણી છે, ચોક પુરાણા છે, રંગોળીઓ પુરાણી છે, તોરણો બંધાણા છે. અને સ્વામિનારાયણ ભગવાન પહેલી વાર ગઢપુરમાં પધરામણી થાય છે. અને પછી મારે વાત એ કરવી છે, એ દાદા ખાચરના દરબારમાં ગાલવે સ્વામિનારાયણ ભગવાન માટે સુંદર મજાનો ઢોલિયો એ બિછાવ્યો છે, ગાલીચાઓ પથરાણા છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજમાન થયા છે. અને એબલ બાપુ સ્વામિનારાયણ ભગવાનની સામે બે હાથ જોડી અને અનિમેષ નહીને આંખ મટકું નથી મારતી ઉભા છે. 2 મિનિટ, 4 મિનિટ, 5, 6 મિનિટ થાય છે. અને ગાલવે એમ કહ્યું કે મહારાજ બાપુ, સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા છે, સંતો બિરાજમાન છે, આટલા હરિભક્તો બિરાજમાન છે, મહારાજની પૂજાનો સમય વ્યતીત થતો જાય છે, તમે શું વિચાર કરો છો? ભગવાનની પૂજા કરો. અને ત્યારે ગાલવે એમ કહ્યું, અરે બાપુએ એબલ બાપુએ એમ કહ્યું, ગાલવ હું એ વિચારું છું કે હું મહારાજને શેનાથી પૂજા કરું, મહારાજને હું શું અર્પણ કરું? કારણ કે આ ચોખા તો એના બનાવેલા છે, આ પુષ્પ તો એના બનાવેલા છે, આ કંકુ તો એનું બનાવેલું છે, મારું કંઈ જ નથી, ભગવાનને હું શું અર્પણ કરું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, બાપુ તમારે તમારું મન મને અર્પણ કરવાનું છે. એટલે તો આપણે ત્યાં આ નમનનો અર્થ ન મન, આપણે નમન જે કરીએ છીએ એનો અર્થ એ ન મન, આપણે આપણું મન પણ ભગવાનને અર્પણ કરવાનું છે. તેરા તુજકો અર્પણ. કોઈ પણ પ્રકારનું સત્કર્મ જ્યારે આપણે કરીએ છીએ અને ત્યારે છેલ્લે ભૂદેવ આપને બોલાવડાવે, તત્સત બ્રહ્માર્પણમસ્તુ, આ હું તમને અર્પણ કરું છું. નમનનો અર્થ એ છે કે મેરા મુझ में कुछ नहीं, जो कछु है सो तोर, તેરા તુજકો અર્પણ ક્યાં લગેગા મોર. મારું કઈ છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, બાપુ તમારે તમારું મન મને અર્પણ કરવાનું છે. અને હેબલ બાપુએ એ પોતાનું મન, પોતાનું ધન, પોતાનું જે કંઈ હતું એ સ્વામિનારાયણ ભગવાને અર્પણ કર્યું. અને એટલા માટે આજે વચનામૃતના પાને પાને દાદા ખાચર, દાદા ખાચર, દાદા ખાચર, દાદો થઈ ગયો. નહીતર દાદા તો કોણ છે? હનુમાન દાદા છે. હે, હનુમાનજીને આપણે દાદા શા માટે કહીએ? દાદા તો મારા ગુરુ એવું કહેતા કે ફાધરના ફાધર એને દાદા કહેવાય, ગ્રાન્ડ ફાધર. એટલે રામ છે એ આપણા પિતા છે, તો દશરથજી દાદા કહેવાય. હનુમાનજી તો રામદૂત છે, તો એ દાદા શા માટે? કારણ જગતમાં એક જ જન્મો રે જેને રામને ઋણી રાખ્યા. એ દાદા શા માટે કહેવાય એની પાછળની પણ એક કથા છે, પણ પાછી બીજી વાર જ્યારે હું આવું ત્યારે વાત કરીશ. ઘણા બધા સંતો છે, એના આશીર્વાદ આપણે લેવા છે. પણ સ્વામિનારાયણ ભગવાનને બધું જ અર્પણ કર્યું ને, એટલે આજે એ વચનામૃતના પાને પાને દાદા 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 થઈ ગયું. જે કંઈ આપણે આપીએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે કંઈ આપણે આપીએ ત્યારે એવો ભાવ રાખીને આપીએ કે પ્રભુ આ તારું છે ને હું તને અર્પણ કરું છું. જે કંઈ જેટલું આપીશું એ ભગવાન એનાથી પ્રસન્ન થશે. અને ભગવાને કંઈક આપ્યું હોય ને તો સત્કર્મમાં, જોકે આપણે ત્યાં સ્વામિનારાયણ ભગવાને પણ આપણે આજ્ઞા કરીશું 10મો ને 20મો ભાગ કાઢવાની. જે પ્રદેશમાં તમે રહેતા હોય ત્યાંના પ્રધાન દેવ હોય, આપણો વ્યવહારે સુખી હોય તો 10મો ભાગ, અને વ્યવહારે દુર્બળ હોય તો 20મો ભાગ. જેમ જેમ ભગવાન સુખી કરતા જાય, વધારે વધારે તમે સુખી થતા જાઓ તો એમાં ઉમેરો કરતો જવાનો.